છે. ચીન અમેરિકાને ગાંઠતું નથી, રશિયા અમેરિકાને ગાંઠતું નથી, પણ ભારત એવી સ્થિતિમાં નથી. એટલે ભારતે હજુ બહુ લાંબી મજલ કાપવાની છે દેવાંશી. એટલે આપણે આપણા પ્રજાના ઉત્સાહને વધારવા માટે કહીએ, પણ આપણે વાસ્તવિકતા એ પણ ખબર છે કે ભાઈ ભારત એ કોઈ મહાસત્તા નથી. જે દેશમાં 85 કરોડ લોકોને તમારે હજુ પણ રાશન આપવું પડતું હોય, આપણી અસમાનતા પણ બહુ મોટી, આપણી આર્થિક અસમાનતા કેટલી મોટી છે કે 10% લોકો પાસે 90% સંપત્તિ છે અથવા તો સંપદા છે, બરાબર છે. એટલે એ શક્ય નથી દેવાંશી. એના માટે આખા રાષ્ટ્રમાં એક જેને કહેવાય એક નવચેતનાનો સંચાર કરવો પડે અને આખા રાષ્ટ્રને જગાવવું પડે. એટલે આ એક યજ્ઞ છે. જોઈએ આગળ ક્યાં થાય છે. પ્રયત્ન થઈ રહ્યો છે. લોકો કદાચ એ વાતને ધીરે ધીરે સમજતા થાય અને બહુ જેમ એટલે જેમ વર્ષો પહેલા પ્રધાનમંત્રી એક વાર જે કહ્યું હતું ને કે ઘઉંની અછત હતી ત્યારે એક ટંક ના ખાઓ, PL 460 વખતે કહ્યું યસ, લાલ બહાદુર શાસ્ત્રીએ. તો એ રીતે તમે થોડું તેલ પણ ઓછું ખાવાનું કરશો, વાપરવાનું ઓછું કરશો તો કદાચ દેશ પર થોડું ભારણ ઘટશે. પણ આ તો આપણા તરફથી થતો પ્રયત્ન છે. આપણાથી જ્યાં થાય ત્યાં જે કંઈ આપણે સ્તુત્ય પ્રયાસ કરીએ. બાકી મારો ભારત મહાન છે એવું કહેવાનું મને ગૌરવ, હું તો અનુભવું જ છું. વેરી ટ્રુ. પણ એ હકીકત પણ છે કે માત્ર દિવાલ પર લખી દેવાથી દેશ મહાન નથી થતો. એમાં આપણે કોન્ટ્રીબ્યુશન પણ આપવું પડે. મેં શું કોન્ટ્રીબ્યુટ કર્યું? અમેરિકી રાષ્ટ્રપતિનું પેલું જે કોટ છે ને કે આસ્ક નોટ વોટ કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ હેવ ડન ફોર યોર કન્ટ્રી. તમે તમારા દેશ માટે શું કર્યું કરો ને. એટલે એ ભાવના જો જ્યારે દરેક ભારતવાસીના દિલમાં આવશે કે હું મારા દેશ માટે શું કોન્ટ્રીબ્યુટ કરું, તો એકલા નેતાના કહેવાથી કે વડાપ્રધાનના કહેવાથી પણ કશું નહીં થાય. આપણે સૌએ નાગરિકની પણ ફરજ છે ને, સામૂહિક ચેતનાનો વિષય છે. એટલે આપણે આપણા હક માટે જેટલા સજાગ છીએ એટલી આપણે ફરજોમાં પણ કરવું જોઈએ. આપણે ઈચ્છીએ કે એ થાય. વેરી ટ્રુ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ સર. થેન્ક યુ.